જય સોમનારાયણ. એટલે હર્ષને બાંધો હાલો. ઓલો કંકુ લઈ ઉભર ઊભી એમાં ટેબલ ઉપર મારા અહીંયા એ ભગવાન આ તાર પૈસા લેતી જાજો. તાર નામ શું છે? હર્ષ. તો તારે અહીં રહેવાનું. આટલી બધી દીદીને ભાઈ તો તું થયો, હવે તો તારે રહેવું પડે ને. હે એમને એમ કરી દે ને, વાંધો નહીં. ત્યાં ડબલીને અહીં મૂક દે, હા ભલે ને, વાંધો નહીં. એટલે ચાંદલો કર. તો અહીંથી એક રાખડી લઈને બાંધી દેજે હો. હા બસ આજે હર્ષનું કાંડું ભરાઈ જવાનું. આ દીદી નામ પૂછ્યું તે નામ કે ભૂલી ગયો? શું નામ છે એનું? ભૂલાઈ ગયો. તાર નામ યાદ છે? તાર નામ શું? હર્ષ. તો ભલે. આજે અમારા હર્ષભાઈ જો રાખડી બંધાવા આવ્યા અને બધી દીકરીઓને 2000 આપ્યા. શું કહેશો બાપુ? આજે તમે રોજ વિડીયો જો, આજ તમને લાઈવમાં લઉં. શું કહેશો? હે ભગવાન કરાવે છે. રોજે વિડીયો જોવો? રોજે વિડીયો જોવો? અમે તમને બધાને યાદ કરતા. એવું જોઈ લઈશ તમારા આઈડી. હવે આવતા રહેવાનું તમારું. આચા પાડોશી તમે અમારા છો. પાણીને ઉપરથી પીવું પાણી લેતા. ભાભી મારા માટે ઢોકરા બનાવીને લઈ આવ્યા. ભગવાન બાપુ ભગવાન કરાવે, આપણે શું. જો ઢોકળા લઈને આવ્યા મારા માટે બનાવી. બાપુને દો ને ડીશમાં ખવડાવો બધાને. આ કેટલો ભાગ્યશાળી. આટલી બધી દીદી રાખડી બાંધશે. પોચી બાંધજો, બહુ ફીટ ન બાંધ દેતા, ઓલે પછી એને કાંડામાં. થોડીક પોચી રાખજો હો. રાખડી બાંધતા બાંધતા શું કેસ? શું કહેવાનું રાખડી બાંધતા બાંધતા? હે બોલ બોલ બોલ, જે મનમાં હોય બોલ. ભૂલી ગઈ એવું ન હાલે. શું કહેવાનું? ખૂબ સુખી થાજો. શું કહેવાનું? ભણી ગણીને આગળ વધો ને ખૂબ સુખી થાજો હો. રાખડી બાંધતા બાંધતા આશીર્વાદ દેજો હો બધી દીકરીઓ. ઓમાંથી ચોકલેટ થોડીક લઈ લે ને ચાલ. નજીક બાંધજો હો બધી. આમ કરતો તારા હાથ. વાહ, આખો ભરાઈ જવાનો છે. વાટકામ લે, વાંધો નહીં. એક કોથળી તોડી નાખ, ઓલી કોથળી. હા પછી બાંધી લેશે હો. પોચી પોચી ગાંઠ માર દે બસ. એકવાર વાયરી ને ભલે રહ્યું. એ નહીં આવડતી હોય તમે બેસો ને બાજુમાં. હા હા
આ તોડ નાખી, આ તોડ નાખી. આશીર્વાદ તો દેશે જ ને. આલે આને ખવડાવજો. આ કાજુ બદામ નકરી ચોકલેટ બીમાર પડશે પાછો. કાર્સ આલે શું કહીશ ભક્તિ? શું કેસ? શું કેસ? રાખડી બાંધતા બાંધતા બોલ, શું બોલસ? હા, સેવા કરતા રહીએ. સાચી વાત છે. એક 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 કો એ થાકી જાય, નહીં તો પેટ ભરાઈ જાય. હાલે હાલે. નો ખાય ને, પણ અહીંયા ખાય ને એ. હાલ બધા લઈ લેજો એક એક રાખડી. આમાં ચાંદલો કરવાનો. જય સ્વામિનારાયણ. આજે અમારે હર્ષભાઈ રાજકોટથી આવ્યા છે. નાનું બાળક છે પણ એની ભાવના કેવી જો. બધાને કે મારે રાખડી, ત્યારે હું હતી નહીં, પછી એ કે તમે આવશો ને ત્યારે આવશું એમ. એટલે આજે બધાને રાખડી બાંધી અને બધી દીકરીઓને 2,000 આપ્યા છે. અને જો આ ઢોકળા બનાવી એવા મારા માટે. ખવડાવો બધાને, ખવડાવો પછી. શું કહો માતાજી? તઈ વાતું કલો. મન શું લઈ દેશો આમાંથી? આમાંથી હે મન ગમે એવું કાંઈ નથી જોતું. તમે સુખી થાવ. હું એક જ માગું, ખાલી ભણો. આજ સર્વિસ મળી હતી ને એવી પછી મળી જાય બીજી વાર. આ સ્કૂલેથી 5 છોકરીઓનું નામ આવ્યા હતા કે આ 5 દીકરીઓ હોમવર્ક કરીને આવતી નથી અને એને એક્ઝામમાં પ્રોબ્લેમ હોય છે અને બહુ ધ્યાન નથી આપતી. 5 આજે મારા રૂમ પાસે બેસાડ્યું પંખા વગર. 5 મેં કીધું ન કહું ત્યાં સુધી યાદ કરો ને ભણો, આવડી જાય ને પછી હું રૂમમાં જવા દઈશ. ત્યાં સુધી રૂમમાં નહીં જવા દઉં. એમાં દરવાજા પાસે જ બેસો કીધું. પછી બધું આવડી ગયું, હોમવર્ક કર્યું, પછી જ એને છૂટ આપી. તો ઓલા મહેમાન આવ્યા ને એને કે અમારે પંખી આજે નથી બેસવાનું. તમારા માટે હોય. કેના માટે? કેના માટે? મને કાંઈ તમારા વેરઝેર ન હોય, પણ તમારી જિંદગી માટે હે ને. અમે જો બહાર જઈએ છીએ ને તો અમને કેટલી ખબર નથી પડતી. ત્યારે એમ થાય આપણે ગોપા જેવા છીએ. તો તમારો સમય આવશે ત્યારે કેવું હશે? હોય ને. એટલા માટે ઓને બોલાવી લે. આવો લઈને ઓને માન આવી ગઈ એને સુવા ન દો. અડધી તને તો તું ભાઈ સાડી ખાઈ જા. ખાઈ જા. તને જ આવી અડધી તો ખાઈ જા. માનસી કેટલો પાવડર લગાવવાનો? રાતે છોકરીઓને વાતું સાંભળો ને તો તમને બહુ મજા આવે. બેસાડ્યું હતું કાલ રાતે. હું તો પેટમાં દુખવા માંડ્યું મને. ઓલીને ટોલા પડ્યા હતા તો કે આ રાતે ધૂણે. પછી સતીશ કે હું 2 દી સુધી જાગ્યો. એ કે મેં જોયું એ કે ઈવડી ઉઠી જ નહીં કે. પણ એ કે એને પછી બીજે દી જોયું ને તો માથામાં નકરા ટોલા હતા. એ કે પછી ધોઈ દીધું, દવા ઓલું નાખી અને પછી કે કાંગસેથી બધા કાઢ નાખ્યા. તો કાંઈ કોઈ નહોતું. ઓલું રાતે ઉઠીને આમ કરે ને તો આ એવું કરે છોકરીઓ પણ. શું બનાવ? શું જમવું છે? એટલે આજે ચા ભાખરી જમવું કે રોટલી શાક ખીચડી? ચા ભાખરી. ચા ભાખરી બનાવો ભાઈ. ત્યાં બાપુને બનાવો, પણ આ છોકરીઓ માટે રાતે ચા ભાખરી. એને વધારે ભાવતું તે જ બહુ ભાવે ચા ભાખરી. હે તો આપણે સાંજે ફિક્સ કરી નાખું. રોજે ભાવશે.
ના 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 ના, એ અહીંયા જ છે, અહીંયા જ ભણે છે. ચા પીવી ને બાપુ થોડીક? ભલે, એમ બનાવે છે, બનાવે. ચાનો 10 કિલો વજન વધ્યો છો, જોજે મારે નહીં હો. આનો 10 કિલો વજન વધ્યો, મારે નહીં હો, જોજે. ચાંદલો કર્યો ભૂલી ગઈ. તું ન્યા બાંધ, એ કે ન્યા બાંધ દેવો. આ યાત્રિકો માટે રોડ ઉપર બધા ચાલીને આવતા જતા પદયાત્રીઓ માટે કોઈ સાધુ સંતો નીકળ્યા હોય તો એક દિવસ એને રહેવા માટે હવે પ્લાસ્ટરનું કામ ચાલુ કરશે. જો આ 1 2 3 1 2 અને 3 ને રૂમ બની ગયા છે. હવે પ્લાસ્ટર ને એવું કામ ચાલુ કરશે. રોડ ઉપર કોઈ બસ આવી હોય, નીકળી હોય અને એને નાવું ધોવું હોય, યાત્રાની બસ હોય તો એના માટે બાથરૂમ ને એ બધું કામ ચાલુ જ છે. આ રાજકોટ અમદાવાદ હાઈવે ચોક્કસ પધારજો. આજે સવારથી બપોરથી આમ તો 1 વાગ્યાથી મહેમાન જ ચાલુ છે. બધાને મળી છે, આનંદ થાય છે. બાપુને તમે રોજ બાપુ ગાયનું કહેવા આવ્યા હતા કા બાપુ? એ કે ગાય એક મૂકી જાય, પણ મેં કીધું અત્યારે નહીં, પછી વળી જોઈશે તો કહીશું. હા, જોઈશે તો કહીશું. હા એમ, એટલે જ ને. ગાયનું તો ઘણા કે, પણ પછી આપણાથી પહોંચી. હા એમ, નિહાકોનો એટલે જ ને. તે તો બાંધી નથી ઠેક. હા હા, બાંધે. હવે તું પછી મારા સામે આવજે, તારા હાથ બતાવ્યો આપણે. આજ ખાધું ને કાજુ બદામ? કઈ ખાતો નથી ને એવું કે તાર પપ્પા. મજા પડી ગઈ આજે તો. હાલો હવે ખાજે હો ઘેરે. ખાવા ઢોકળા બાને કોઈને નહીં તો તમે નહીં. અહીંયા આવો. ઉભા રહી. આમ જો. વાહ, થેન્ક યુ કહી દો બધા. થેન્ક યુ કહી દો. જો તારા આટલી બધી દીદી હો. હવે બધાને જય સ્વામિનારાયણ કહી દો. એના આશીર્વાદ શું દેવાના બોલો? જોશથી બોલો. ખૂબ ખૂબ ભણીને આગળ વધો એમ ને. ભગવાન સુખી રાખે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે. કા ભણજે હો, નહીં તો પછી હું અહીં લઈ આવીશ હો તને. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજે અમારી દીકરીઓ બધી ખુશ થઈ ગઈ છે. હા, બધાને ગિફ્ટ આપી છે 2000. અવતાર જે લેવું એ લેવાનું હો, પણ નકામું નહીં લેવાનું હો. ભણો. આવો. ક્યાં ગામથી આવ્યું? ઠીક, બેસો. કાંઈ વાંધો નહીં, આવો. હે અરવિંદભાઈ આમ જોઈ તો ઓળખી જાવ, આમ નામથી કદાચ. હા હા, ભલે, કાંઈ વાંધો નહીં. આવો હો.
બેસો. ચાલો બધાને જય સ્વામી. આવજો પાછા વેલા વેલા હો. નીકળો એટલે અહીંયા આવવાનું જ. ભાભીને ને બધાને જય સ્વામિનારાયણ કહેજો. એની બેગ ભાઈ એની બેગ લીધી ભાભીની, કાંઈ વાંધો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારા આશ્રમની મુલાકાત લેજો. આજ તો મહેમાન જો અત્યારે મહેમાન હવે જાવાટાનું નામ ભલે એને ઉતાવળ છે હવે તો જાઓ ફટાફટ જાઓ હવે ગાડીમાં દ્યો. હા એ બાને દ્યો ફટાફટ જાઓ તો આશ્રમની મુલાકાત લેજો આવતા જતા. અને આજે બહુ બધા જો મહેમાન સતત ચાલુ જ છે. ચાલો તો હવે મહેમાનને મળી અને તમે પણ એમ થાય કે આપણે આશ્રમની મુલાકાત લેવી છે તો ચોક્કસ પધારજો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. મારો કોન્ટેક નંબર છે 9817 19 923 9817 19 923. બધાને જય સ્વામિનારાયણ.